અમારી માટે એક આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ છે, બરાબર. આજે અમારી માટે એક સુરતનું કપલ છે. આપણું નામ શું કીધું? પ્રકાશભાઈ, બંસીબેન પ્રકાશભાઈ રામાણી છે. મેરેજને કેટલા વર્ષ છે સાહેબ? 7 વર્ષ થઈ. 7 વર્ષ થયા. 7 વર્ષમાં અત્યાર સુધીમાં કેટલાક ડૉક્ટર બતાવ્યું? 8 થી 9 ડૉક્ટરને આપણે બતાવ્યું. તમે સુરત રહો છો? મૂળ વતન કયું કીધું? મૂળ વતન સાણાવાક્યા છે મારું. ક્યાં આવ્યું? અહીંયા નાગેશ્રીની બાજુ. ઓકે. મને આઈયુ કર્યું હતું કઈ વખત? 3 વખત આઈયુ કર્યું. એમાં રિઝલ્ટ ન મળ્યું? ના મળ્યું. 8 ડૉક્ટર બતાવ્યું? 8 ડૉક્ટરને બતાવ્યું. કેટલા વર્ષોથી સારવાર શરૂ છે? 7 વર્ષથી કન્ટિન્યુ. 7 વર્ષ કન્ટિન્યુ સારવાર શરૂ છે. તમને અહીં બતાવવાનું કોણ કીધું? અમે રીલ જોઈ. કોણ જોતું? તમે જોતા? પછી અમારા ભાઈને બતાવતા? તે શું કીધું કે સાહેબને જવું છે? હા. સુરતથી પછી આ કેટલા વિઝિટ છે? ત્રીજી વિઝિટ છે. જો આજે બેનને લોકો આવ્યા છે, યુપીટી પોઝિટિવ લઈ આવ્યા છે, સોનોગ્રાફીમાં બી બચ્ચું લઈ આવ્યા છે, બરાબર. તમારે ક્યારે આવી પટ્ટી પોઝિટિવ આવતી હતી? ના. ક્યારે પટ્ટીની તપાસ કરી હતી તો એમાં પોઝિટિવ આવી તો રડાઈ ગયું હતું? નથી રડાઈ? અત્યારે વિશ્વાસ નહોતો. તમે મને મેસેજ કર્યો, બરાબર. એટલે મેં કીધું કે એક ફેરી બતાવી જજો. કોઈ દિવસ આવી આવતી હતી? નહીં, આવી જ નથી. ફર્સ્ટ ટાઈમ આવી છે લાઈફમાં. મને 5 વાગે રાત્રે ફોન કર્યો. હું હાઈવે પર હતો ટ્રાવેલિંગમાં. ઓકે. એને મને રાત્રે 5 વાગે ફોન કર્યો. સવારે કે 5 વાગે? વહેલા સવારમાં 5 વાગે ફોન કર્યો. હું બહાર નીકળેલો હતો મારા કામથી, એટલે હું ઘરે રિટર્ન જતો હતો. એને મને 5 વાગે ફોન કર્યો કે પોઝિટિવ આવ્યો છે. એટલે મેં કીધું તું અત્યારે શાંતિથી હોઈ જા, હું ઘરે પહોંચવામાં જ. ખુશ થઈ ગયા હતા ને? રડાઈ ગઈ? ખૂતી જ નથી. હું ઘરે ગયો ત્યાં લગી. એવું? હા. સરસ છે. આજે તમે સરસ ન્યૂઝ લઈ આવ્યા છે. પણ મને યાદ છે આપણે છે ને તમારી પાસે ફોલિક્યુલર સ્ટડી કરાવી. મને યાદ છે મારા તરફથી 1-3 ઇન્જેક્શનનો કોર્સ હતો એ મેં આપ્યો હતો, બરાબર. પણ ભગવાને જો આપણે સરસ રિઝલ્ટ આપ્યું છે, બરાબર. જો તમારી જેવાને 7 વર્ષ પછી પ્રેગ્નન્સી રૂકાતી હોય અને આજે 15મી ઓગસ્ટ આમ ખુશીના ન્યૂઝ લઈને આવ્યા છે, બરાબર. તો બીજાને છેલ્લા આપશો ને? હા. ઓકે. અને પ્રકાશભાઈ વિડીયો મૂકો તો વાંધો ને સાહેબ? કોઈ વાંધો. ઓકે, સરસ.